ચલો મિત્રો, આજની આપણી રેસીપી રહેવાની છે શિમલા મિર્ચ. શિમલા મિર્ચને સૌ પ્રથમ આપણે ધોઈને તૈયાર કરી લીધા હતા અને હવે તેમાં આપણે મસાલો ભરવા માટે સિંગદાણાને મસ્ત રીતે પીસી લીધા છે. જો મસ્ત મજાના સિંગદાણા પીસાઈ ગયા છે અને હવે તેને આપણે બેસન જોડે મિક્સ કરી લઈશું. ત્યારબાદ મરચું, મસાલો, હળદર અને થોડું લીલું લસણ એડ કરી દેવાનું છે. લસણ એડ કર્યા બાદ આપણે જેની ડુંગળી કટ કરી હતી તે અંદર એડ કરી દીધી અને તેલ એડ કરી દીધું. હવે મસ્ત મજાનો આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે. ત્યારબાદ આપણે મરચાંને વચ્ચેથી ચીરી લઈશું. જો મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે આપણા ફાઇનલી જો શિમલા મિર્ચ ભરીને તૈયાર થઈ રહ્યા છે અને મસ્ત મજાના આપણા બધા શિમલા મિર્ચ ભરાઈ ગયા છે. હવે તેને આપણે મસ્ત રીતે એક તપેલીમાં બાફી લેવાના છે જેથી કરીને તે ચડવામાં કાચા ના રહે. જો મસ્ત મજાના આપણા શિમલા મિર્ચ ચડીને તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે વઘાર કરી દઈશું. વઘારમાં રાઈ, જીરું, તલ લઈ લીધા છે અને જો હવે આપણે મરચાંને વારાફરતી એડ કરી દેવાના. મસ્ત મજાના મરચાંને એડ કર્યા બાદ તેમાં આપણે થોડો મસાલો વધ્યો તો તે મસાલાને પણ અંદર એડ કરી દેવાનો છે જેથી કરીને થોડો ટેસ્ટ વધારે આવે. જો મસ્ત મજાના આપણા શિમલા મિર્ચ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે 2 મિનિટ સુધી થોડું મિક્સ કરી લેવા દઈશું. જો ફાઇનલી આપણી શિમલા મિર્ચની ડીશ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. એને એક નંબર બની છે. બાકી તમારે પણ ખાવું હોય તો આવી જાઓ ફ્રેન્ડ્સ, બહુ મજા આવશે ખાવાની. મને તો બહુ મજા આવી ગઈ આજે શિમલા મિર્ચનું શાક ખાવાની. તમે પણ જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય